સુરત સિટી પોલીસમાં બની છે। કદાચ આખા ભારતની અંદર પહેલીવાર એવું બન્યું કે એક તરછોડાયેલી દીકરીને આખા પોલીસ ડિપાર્ટમેન્ટે સંભાળી। પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે કંઈ ખોટું કરતું હોય, કંઈ ભ્રષ્ટાચારની વાત હોય તો અમે એક મીડિયા તરીકે એમના કાન ખેંચતા હોઈએ છીએ, પરંતુ જ્યારે પોલીસ સારું કામ કરે, માનવતાનું, સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડે, ત્યારે પોલીસના વખાણ પણ કરવા પડે। આવી જ એક ઘટના સુરત સિટી પોલીસમાં બની છે। કદાચ આખા ભારતની અંદર પહેલીવાર એવું બન્યું કે એક તરછોડાયેલી દીકરીને આખા પોલીસ ડિપાર્ટમેન્ટે સંભાળી અને પોલીસનું છઠ્ઠીનું જે ઉજવણી છે એ પણ ધામધૂમથી કરવામાં આવી અને સુરત પોલીસ કમિશનર અને એમના પત્નીએ એ દીકરીનું નામ હસ્તી પણ રાખ્યું। તો આ દીકરી વિશે હું તમારી સાથે ડિટેલમાં વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડિંડોલી વિસ્તારની અંદર દેલાવડા કરીને એક તળાવ છે, તેની પાળી ઉપર કોઈ કંતાનમાં વીંટાળીને દીકરીને તરછોડીને ગયું હતું। એ કોઈ નિષ્ઠુર માતા પિતા હશે કે જે આટલી વાલસોઈ દીકરીને આવી રીતના ઠંડીમાં ઠરથરથી મૂકીને ચાલી ગયો હતો। તમને જાણીને નવાઈ લાગશે કે એ 7મી ડિસેમ્બરની તારીખ હતી અને સુરતમાં એ દિવસે 16 ડિગ્રી તાપમાન હતું। એટલે તમે ઇમેજ કરી શકો કે ઠંડીનો એ સમય હતો, પરંતુ એક મહિલાને આ બાળકી ઉપર નજર પડી। એણે સરપંચને વાત કરી અને સરપંચે આખરે પોલીસને જાણ કરી। તો પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ બાળકીને લઈ અને સૌથી પહેલાં હોસ્પિટલમાં ગઈ અને હોસ્પિટલમાં બાળકીની સારવાર કરાવી અને એ પછી સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એમના પત્ની સંધ્યાબેન ગેહલોતે ગઈકાલે છઠ્ઠીનું જે વિધિ આવે છે એ વિધિ એકદમ ધામધૂમપૂર્વક કરી અને આ દીકરી હસ્તી હતી એટલે એનું નામ હસ્તી પાડવામાં આવ્યું। હવે આ બાબતે ઘણા બધા સવાલો લોકોના મનમાં બી હતા, એટલે અમે આ વિશે ડિંડોલીના પીઆઈ આરજે ચુડાસમાની સાથે વાત કરી। તો એમણે અમને કીધું કે અમને માહિતી મળી એટલે 7 ડિસેમ્બરના દિવસે અમને ડિંડોલી વિસ્તારના દેલાવડા તળાવ પાસેથી આ બાળકી મળી અને અમે ડૉક્ટર પાસે તપાસ કરાવડાવી, મેડિકલ ટેસ્ટ કરાવડાવ્યા, એનું DNA ટેસ્ટ કરાવ્યું અને બધી રીતના બાળકી એકદમ તંદુરસ્ત છે। આરજે ચુડાસમાએ કીધું કે દીકરીનું વજન છે એ 2.5 કિલો જેટલું છે। અમે એમને સવાલ એ બી પૂછ્યો કે હવે આ દીકરી છે એનું નામ શું રહેશે, એટલે એનું પિતાનું નામ શું, સરનેમ શું રહેશે, એ ક્યાં રહેશે, એનો ભણવાનો ખર્ચ કોણ ઉપાડશે, એનો આરોગ્યનો ખર્ચ કોણ ઉપાડશે। તો એમણે એવું કીધું છે કે અત્યારે અમે સુરતમાં ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે ત્યાં દીકરીને રાખી છે અને અમારા પોલીસ વિભાગના 2 PSI ઓડેદરા અને સોલંકી એ 2 જણાને જવાબદારી સોંપી છે। એ આ લોકો એની જવાબદારી સંભાળશે અને જ્યાં સુધી આ બાળકીને કોઈ દત્તક નહીં લે ત્યાં સુધીની તમામ દેખભાળ, સારવાર બધું પોલીસ વિભાગ કરશે। આ બાળકીના નામે એક એકાઉન્ટ બી ખોલાવવામાં આવ્યું છે। એમાં જે ફંડ ફાળો ભેગો થશે એ કોઈ જે દત્તક લેશે એમને આપવામાં આવશે, નહીં તો ત્યાં સુધી જે બાળકીનો ખર્ચો આવશે, શિક્ષણનો કે કંઈ પણ જે ખર્ચો આવશે એ બધો ખર્ચો એમાંથી કરવામાં આવશે। બીજી તરફ પોલીસે એ પણ તપાસ શરૂ કરી છે કે આ બાળકીને તરછોડીને કોણ ગયું, એને કારણે આજુબાજુના બધા CCTV ફૂટેજો તપાસવામાં આવી રહ્યા છે। તો આ બાળકીને કોઈ દત્તક લેશે એ પછી એને નામ મળશે અને એ પરિવાર એનો ખર્ચો ઉઠાવશે, પણ જો પોલીસના બેંક એકાઉન્ટની અંદર જે આ બાળકીના નામે ખાતું ખુલશે એની રકમ જે હશે એ પરિવારને આપવામાં આવશે એવું જાણવા મળ્યું છે। હવે આ બાબતે અમે સુરતના બહુ જ જાણીતા મનોચિકિત્સક અને સાહિત્યકાર ડૉક્ટર મુકુલ ચોકસીની સાથે વાત કરી અને અમે એમને એમ કીધું કે આ દીકરી મળી છે એમના વિશે અમે એને વાત કરી અને એમને અમે રિક્વેસ્ટ કરી
કે મુકુલભાઈ અમને આ દીકરી માટે કોઈ સારી પંક્તિ લખીને આપો. તો મુકુલભાઈએ જે પંક્તિ લખી છે એ ખાલી 5 મિનિટમાં અમને ફટાફટ લખીને આપી દીધી છે. એમણે 3 જુદી જુદી પંક્તિ અમને લખીને મોકલી છે. એમાં એક છે કે હસતી રમતી હસતી હવે સૌના દિલમાં વસતી. બીજું એક એમણે લખીને આપ્યું છે કે હસ્તી ઉપર ભગવાનની કૃપા છે, હવે આખું જગ તેના પિતા છે. ત્રીજી જે પંક્તિ મુકુલભાઈએ લખીને આપી છે એ ખરેખર બહુ જ અદ્ભુત છે. એમણે એવું લખ્યું કે હૂંફથી છલકાતો દરિયો બન્યો, માનવતાસભર એક રસ્તો બન્યો, હસ્તી નામનું એક ફૂલ ખીલ્યું અને એની ફરતે આખો બગીચો બન્યો. એટલે એવું કહેવાય કે દીકરી વાલનો દરિયો અને દીકરી એટલે દેવના દીધેલ એવું કહેવામાં આવે. તો એક પંક્તિ બીજી પણ એક એવી જાણવા મળી છે કે દીકરી સૌની લાડકવાઈ દેવની દીધેલ છે, સદાય હસ્તી હસ્તી કુદરતની દેન છે, ન હારશે ન ટાળશે બધી નિરાશા નકારશે, અમારી હસ્તી જીવનને હસતા હસતા માણશે. તો આ દીકરી અત્યારે ચર્ચાનો વિષય બની છે અને પોલીસ એને દેખભાળ રાખશે. અને અમે એવી જાણવાની કોશિશ કરી કે આખા ભારતની અંદર આખા ગુજરાતમાં પણ આવું ક્યાંય નથી બન્યું કે કોઈ તરછોડાયેલી છોકરી હોય અને આખા પોલીસ પરિવારે એને સાચવી હોય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.